નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર તમે જે ઓનલાઈન કોલેજોની પસંદગી કરેલી હોય એ કોલેજોને અગ્રતા ક્રમ કઈ રીતે આપવો એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસ પોર્ટલ રિલેટેડ તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ જ્યારે મેરિટ બહાર પડશે કે એના પછી તમારે જે પણ અગત્યના સ્ટેપ કરવાના છે એ તમામ માહિતી હું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ પર મૂકતો હોઉં છું। તો HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ માહિતી કે જીકાસ પોર્ટલ પર જે કોલેજ પસંદગીને અગ્રતા ક્રમ આપવાનો હોય છે એ તમે કઈ રીતે આપી શકો છો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એના માટે જીકાસ પોર્ટલ પર ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। એ જીકાસ પોર્ટલ પર યુજી અભ્યાસક્રમ માટે ઓનલાઈન ફોર્મ ભરેલો હોય તેવા વિદ્યાર્થીઓને કોલેજ અગ્રતા ક્રમ આપવા માટે અગત્યની સૂચના, એટલે કે જે વિદ્યાર્થીઓએ અંડર ગ્રેજ્યુએશનની અંદર જીકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરેલો હોય તેવા વિદ્યાર્થીને કોલેજની પસંદગીની અંદર અગ્રતા ક્રમ આપવો ફરજિયાત છે। ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી છે, આ બંને યુનિવર્સિટીની અંદર જો તમારે એડમિશન લેવાનું હોય તો જ તમારે આ સ્ટેપ કરવાનું છે। જે બાકીની 13 યુનિવર્સિટી છે એની અંદર આ સ્ટેપ કરવાનું થતું નથી, પરંતુ એક ગુજરાત યુનિવર્સિટી અને બીજી જે છે સરદાર પટેલ યુનિવર્સિટી, આ બે કોલેજની અંદર જો તમારે એડમિશન લેવાનું હોય તો તમારે આ જે એ કોલેજ પસંદગીને પ્રેફરન્સ આપવું ફરજિયાત છે, એટલે કે જે ચોઇસ પ્રેફરન્સ કહેવાય એ આપવું કમ્પલસરી છે। આનાથી ફાયદો શું થશે તમને કે ફોર એક્ઝામ્પલ તમે જીકાસ પોર્ટલ પર 10 કોલેજો સિલેક્ટ કરી છે એડમિશન લેવા માટે, 10 કોલેજ સિલેક્ટ કરી છે। માની લો કે કોલેજ પહેલી કોલેજ છે એ A છે, પછી B છે, C છે, D, આમ તમે ચલો 5 કોલેજ, આ પહેલી 5 કોલેજ પસંદ કરી છે। તો હવે તમારી એડમિશન લેવા માટેની સૌ પ્રથમ પ્રેફરન્સ કઈ છે એ તમારે અહીંયા જઈ અને સિલેક્ટ કરવાનું છે। ફોર એક્ઝામ્પલ જો તમને એડમિશનની અંદર તમારું મેરિટમાં નામ આવતું હોય તો સૌ પ્રથમ તમને કોલેજ ડીની અંદર એડમિશન મળે, તમારી એવી ઈચ્છા હોય તો તમારે એને પ્રેફરન્સની અંદર જઈ અને કોલેજ ડી સૌથી પહેલી સિલેક્ટ કરવાની છે। પછી ફોર એક્ઝામ્પલ તમારું સિલેક્શન કોલેજ ડીની અંદર તમારા મેરિટ પ્રમાણે ન થતું હોય તો તમારું જે બીજા નંબરનું સિલેક્શન છે એ તમે ચાહો છો કે કોલેજ બીની અંદર થાય, તો આ રીતે તમારે અગ્રતા ક્રમ આપવો છે એ આપવો ફરજિયાત છે। હવે આને આપણે ડિટેલની અંદર જોઈએ તો ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સ્નાતક અભ્યાસક્રમ માટે પ્રવેશ ફોર્મ ભરેલો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે વિદ્યાર્થીએ જીકાસ એપ્લિકેશન નંબર તથા પાસવર્ડનો ઉપયોગ કરી 6/6/2024થી 9/6/2024 સુધી સરદાર પટેલ યુનિવર્સિટી પોર્ટલ, જે આ પોર્ટલ આપી છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, લોગિન કરી પોતાની કોલેજ પસંદગીનો અગ્રતા ક્રમ નીચે આપેલ પદ્ધતિથી આપવાનો રહેશે। તો આ વિડીયો છે એની અંદર જે આ ઓફિશિયલ પરિપત્ર છે એની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર કઈ રીતે અગ્રતા ક્રમ આપવો એના વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે, અને તમારી ગુજરાત યુનિવર્સિટી છે એને પણ આ જ રીતે અગ્રતા ક્રમ આપવાનો છે। એના માટે જે ગુજરાત યુનિવર્સિટીનું પોર્ટલ છે ત્યાં જઈ અને તમારે અગ્રતા ક્રમ આપવાનો રહેશે। માહિતી પુસ્તક કોલેજમાંથી મેળવું, લોગિન કર્યા બાદ સ્ટુડન્ટ ડેસ્કના ડાબી બાજુના મેનેજમાં ચેન્જ ચોઇસ પર ક્લિક કરો। જો વિન્ડો આવે તો તેમાં પસંદ કરેલ કોલેજો બતાવશે, જેમાંથી તમારે જે કોલેજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવો હોય તે કોલેજને અપ ડાઉન કરી ઓર્ડરથી ગોઠવવાની રહેશે। એટલે કે જે કોલેજ તમારી પહેલી પ્રેફરન્સ હોય એને પ્રથમ, દ્વિતીય પ્રેફરન્સ હોય અને દ્વિતીય, અને જે કોલેજ તમારી ત્રીજા નંબરની પ્રેફરન્સ હોય અને ત્રીજા નંબરે પ્રેફરન્સ આપવાનો રહેશે। ત્યારબાદ તમે આપેલ કોલેજની અગ્રતા ક્રમ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો, અને આ રીતે તમારી જે જો કોલેજ ટાઈપમાં ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ઇન એડ અને સેલ્ફ ફાઇનાન્સ પ્રવેશ બેઠકો તેમજ ફી અંગેની જાણકારી જે પુસ્તિકા છે એની અંદર આપેલી છે। અને જે વિદ્યાર્થીઓએ કોલેજ પસંદગીનો ક્રમાંક નહીં આપેલો હોય તેમને જીકાસ દ્વારા યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ કોલેજ ક્રમાંક જ અંતિમ ગણાશે। એટલે કે જો તમે આ રીતે કોલેજ પ્રેફરન્સ નહીં આપો સરદાર પટેલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી માટે, તો તમે જ્યારે જીકાસનું ફોર્મ ભરતી વખતે જે પ્રમાણે કોલેજની પસંદગી કરેલી છે એ પ્રમાણે તમારું છે એ તમને એડમિશન મળી શકશે। તો જે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગતા હોય એ તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત રીતે કોલેજને અગ્રતા ક્રમ આપી જ દેવો જોઈએ। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ દ્વારા ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે કોલેજને અગ્રતા ક્રમ કઈ રીતે આપવો એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।